ઘણીવાર આપણને કોઈ વસ્તુ ખરીદ્યા પછી એવું લાગે છે કે આપણી સાથે કંઈ ખોટું થયું છે, પણ આવું કેમ થાય છે? ચાલો, આજે આપણે ગ્રાહક તરીકે થતા શોષણ પાછળના જે 4 મુખ્ય કારણો છે એની જરા વિગતે સમજીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ વસ્તુ ખરીદીને ઘરે આવ્યા અને પછી થયું કે અરે, આ તો મેં જેવું વિચાર્યું હતું એવું નથી? આ જે અફસોસની લાગણી છે ને, એ આપણામાંથી મોટા ભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ હોય છે. અને જુઓ, આ કંઈ અમસ્તું જ નથી થતું. એની પાછળ બજારની કેટલીક ખાસ રીત રસમો કામ કરે છે. આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે પડદા પાછળ આ બધું ચાલે છે કેવી રીતે. સૌથી પહેલાં આપણે આ તપાસની શરૂઆત એક એવી જગ્યાએથી કરીશું જ્યાં આપણું ધ્યાન ભાગ્યે જ જતું હોય છે, અને એ છે આપણે પોતે. હા, એક ગ્રાહક તરીકે આપણી પોતાની ભૂમિકા શું છે, ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. તો એવી 3 વસ્તુઓ છે જે આપણને એટલે કે ગ્રાહકને નબળા પાડે છે. જુઓ, પહેલી વાત તો એ કે આપણને આપણા અધિકારો વિશે જ પૂરતી જાણકારી નથી હોતી. પછી બીજું એ કે વેપારીઓ સામે આપણે એક થઈને અવાજ નથી ઉઠાવી શકતા. અને છેલ્લે પેલી આપણી આદત, ચાલશે જવા દો ને, કંઈને નાની મોટી વાતને જતી કરી દઈએ છીએ. અને સાચું કહું ને તો આ જે ચાલશેવાળી માનસિકતા છે ને, એ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. કેમ કે જ્યારે આપણે આવી નાની નાની બાબતોને નજરઅંદાજ કરીએ છીએ ત્યારે આપણે અજાણતા જ મોટી છેતરપિંડીને એક રીતે છૂટો દોર આપી દઈએ છીએ. તો ગ્રાહકની નિષ્ક્રિયતા એ એક પાસું થયું, પણ હવે આવે છે બીજું અને કદાચ સૌથી મોટું કારણ, અધૂરી માહિતી. ચાલો જોઈએ કે જાણકારીનો આ અભાવ વેચનારને કેવી રીતે વધારે શક્તિશાળી બનાવી દે છે. હવે આ જુઓ, કેટલું સ્પષ્ટ છે. એક બાજુ વેચનાર છે જેને પ્રોડક્ટ વિશે બધું જ ખબર છે, A to Z, અને બીજી બાજુ આપણે, ગ્રાહક, જેને અધૂરી-પધૂરી માહિતી મળે છે. બસ, આ જે જાણકારીનો ગેપ છે ને, એ જ શોષણનું સૌથી મોટું કારણ બની જાય છે. જરા વિચારો, માર્કેટમાં હજારો અલગ અલગ પ્રોડક્ટ્સ છે. શું કોઈ પણ વ્યક્તિ માટે એ શક્ય છે કે એ દરેક વસ્તુ વિશે બધી જ માહિતી મેળવી શકે? ના, બિલકુલ નહીં. અને બસ આપણી આ જ મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે. તો જ્યારે ગ્રાહક પાસે માહિતી ઓછી હોય ત્યારે વેપારીઓ હજી એક કદમ આગળ વધે છે. એ લોકો પુરવઠા સાથે રમત રમે છે. ચાલો સમજીએ કે આ કૃત્રિમ અછત એટલે કે આર્ટિફિશિયલ સ્કેર્સિટીની આખી ગેમ કેવી રીતે રમાય છે. એક વાત સમજી લેવા જેવી છે, આ કોઈ કુદરતી અછત નથી હોતી. આ તો એક આખી ગેમ છે, એક પ્લાન. જુઓ, સૌથી પહેલાં કોઈ વસ્તુની ડિમાન્ડ ઊભી કરાય, પછી વેપારીઓ એનો સ્ટોક દબાવી દે, મતલબ કે સંગ્રહખોરી કરે. આનાથી શું થાય? બજારમાં અચાનક એ વસ્તુ મળતી બંધ થઈ જાય, એકદમ કૃત્રિમ અછત, અને છેલ્લે મજબૂર થઈને ગ્રાહકને મોં માંગ્યા દામ આપવા પડે છે. આખી રમતના અંતે ગ્રાહક પાસે 2 જ વિકલ્પ બચે છે. કાં તો બમણા 3 ગણા પૈસા ચૂકવો, અથવા તો પછી જેવી તેવી હલકી ક્વોલિટીની વસ્તુ લઈને સંતોષ માની લો. કોઈ પણ સંજોગોમાં નુકસાન તો ગ્રાહકનું જ થાય છે. અને હવે આપણે વાત કરીએ છીએ સૌથી ખરાબ પરિસ્થિતિની. એ પરિસ્થિતિ જ્યારે બજારમાં કોઈ હરીફાઈ જ ના હોય. કલ્પના કરો કે કોઈ વસ્તુ ખરીદવા માટે તમારી પાસે ફક્ત ને ફક્ત એક જ દુકાનદારનો વિકલ્પ હોય તો શું થાય? બસ આ જ પરિસ્થિતિને કહેવાય છે એકાધિકાર અથવા તો મોનોપોલી. જ્યારે કોઈ એક જ વેપારીનું આખા બજાર પર રાજ ચાલે ત્યારે એને ન તો ભાવ ઘટાડવાની ચિંતા હોય, ન તો ક્વોલિટી સુધારવાની. આ ચાર્ટ જુઓ, વાત એકદમ સાફ થઈ જશે. જ્યાં હરીફાઈ છે ત્યાં ભાવ કંટ્રોલમાં છે, પણ જ્યાં એકાધિકાર છે ત્યાં ભાવ આસમાને પહોંચી ગયા છે. કેમ કે જ્યારે હરીફાઈ જ ન હોય ત્યારે વેપારી પોતાની મરજીનો માલિક બની જાય છે અને ગ્રાહક બિચારો લાચાર. સીધી વાત છે, જ્યારે ગ્રાહક પાસે બીજે ક્યાંય જવાનો ઓપ્શન જ નથી તો પછી વેપારી સારી ક્વોલિટી કે સારી સર્વિસ આપવાની તસ્દી શા માટે લે? આ જ કારણે મોનોપોલીવાળા બજારમાં વસ્તુઓની ગુણવત્તા ધીમે ધીમે ઘટતી જાય છે. તો અત્યાર સુધીમાં આપણે 4 મોટા અને મુખ્ય કારણો જોયા. ચાલો હવે આ બધાને એકસાથે જોડીને આખી વાતનો નિચોડ કાઢીએ. તો આ 4 મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે. પહેલું, ગ્રાહક તરીકે આપણી પોતાની ઉદાસીનતા. બીજું, માહિતીનો અભાવ. ત્રીજું, પુરવઠા સાથે થતી છેડછાડ. અને ચોથું, બજારમાં હરીફાઈનો અભાવ. આ ચારેય ભેગા મળીને શોષણ માટેનું એક મજબૂત ચક્ર બનાવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો થયા મૂળભૂત કારણો.
આ સિવાય પણ રોજિંદા જીવનમાં આપણને છેતરવા માટે બીજી ઘણી નાની મોટી તરકીબો અજમાવવામાં આવે છે. દાખલા તરીકે વજન ઓછું આપવું, દૂધ કે મસાલામાં ભેળસેળ કરવી, નક્કી કરેલા ભાવ કરતાં વધારે પૈસા લેવા કે પછી એવી જાહેરાતો બતાવવી જે સાવ ખોટી હોય. આ બધી યુક્તિઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે પેલા 4 મુખ્ય કારણો હાજર હોય. તો અંતે સવાલ એ ઊભો થાય છે કે આ બધું જાણ્યા પછી એક જાગૃત નાગરિક અને ગ્રાહક તરીકે આપણે એવું તો શું કરી શકીએ જેથી આ બજાર બધા માટે થોડું વધારે સારું અને ન્યાયી બની શકે? આના પર વિચારવા જેવું ખરું.